નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। ધાર્મિક અને પૌરાણિક દ્રષ્ટિકોણથી અષાઢ અમાવસ્યાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે। આ દિવસે દેવી લક્ષ્મી જરૂરિયાતમંદોને મદદ કરીને અને જરૂરી વસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે। આવો જાણીએ કયો દિવસ છે અષાઢ અમાવસ્યા અને તેનું મહત્ત્વ। જૂનથી અષાઢ મહિનાની શરૂઆત થઈ છે। આ મહિનો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે। અષાઢ મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો છે જે આ મહિનાનું મહત્ત્વ વધારે છે। હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ ચોથો મહિનો છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। આ ઉપરાંત પિતૃઓને પ્રસન્ન કરવા માટે અષાઢ મહિનો ખૂબ જ વિશેષ છે। ઘણી વખત જાણીએ અજાણીએ થયેલી ભૂલોને કારણે વ્યક્તિ પિતૃદોષથી પ્રભાવિત થાય છે, જેના કારણે તેના જીવનમાં સમસ્યાઓ વધવા લાગે છે। પવિત્ર નદીઓમાં સ્નાન, પ્રસાદ અને પિતૃઓને દાન કરવામાં આવે છે। આવી સ્થિતિમાં પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે અષાઢ અમાવસ્યાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિને દાન માટે શુભ માનવામાં આવે છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, પ્રસાદ અને પિતૃઓને દાન કરવામાં આવે છે। અમાવસ્યાના દિવસે કરવામાં આવેલ તર્પણ પૂર્વજોની આત્માને શાંતિ આપે છે અને ક્રોધિત પૂર્વજોને પણ શાંત કરે છે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે અષાઢ મહિનાની અમાવસ્યા તિથિ કયા દિવસે છે અને તમારે આ દિવસે પિતૃઓની પૂજા અને તર્પણ ક્યારે કરવું જોઈએ। અષાઢ અમાવસ્યા ક્યારે છે? હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 5 જુલાઈના રોજ સવારે 4:57 કલાકે શરૂ થશે। તે જ સમયે આ તારીખે 6 જુલાઈના રોજ સવારે 4:26 વાગ્યે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં અષાઢ અમાવસ્યા 5મી જુલાઈ 2024ના રોજ ઉજવવામાં આવશે। અષાઢ અમાવસ્યા 2024નું મહત્ત્વ હિન્દુ ધર્મમાં પૂર્વજોને દેવતા સમાન માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો આપણા પૂર્વજો ખુશ હોય તો જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે। તે જ સમયે જો પૂર્વજો ક્રોધિત હોય તો વ્યક્તિને જીવનભર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તેથી દરેક મહિનાની અમાવસ્યા તિથિએ પૂર્વજોની શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દાન અને અર્પણ કરવું શુભ છે। તેમના આત્માઓ અષાઢ અમાવસ્યા પર પિતૃદોષથી છુટકારો મેળવવાના ઉપાયો। પિતૃદોષના કારણે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધવા લાગે છે અને આયોજિત કાર્યોમાં અવરોધો આવવા લાગે છે। આવી સ્થિતિમાં સમાન રકમના સિક્કા લો અને તે બધા સભ્યોને દાન કરો। આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે। તેમજ અમાવસ્યા તિથિ પર કાગડા, કૂતરા અને ગાયને ભોજન કરાવવું જોઈએ। આ સાથે અષાઢ અમાવસ્યા પર પીપળ અથવા વડના ઝાડને જળ ચઢાવવું, તેનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે। એવું માનવામાં આવે છે કે પૂર્વજો માટે ધૂપ દાન કરવાથી તેઓ તેમના વંશજોને આશીર્વાદ આપે છે। અમાવસ્યાના દિવસે બપોરે પિતૃઓને ધૂપદાન કરવું જોઈએ। ધ્યાન રાખો કે આ સમય દરમિયાન પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ। પિતૃઓને તર્પણ ક્યારે અને કેવી રીતે અર્પણ કરવું? પૂર્વજોને તર્પણ અર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારે એટલે કે સૂર્યોદય છે। સૂર્યોદય સમયે સ્નાન અને ધ્યાન કર્યા પછી પિતૃઓને અર્પણ કરવું જોઈએ। પિતૃઓને અર્પણ કરવા માટે સફેદ ફૂલ, કાળા તલ અને કૃષ્ણનો ઉપયોગ કરવો જોઈએ। પિતૃઓનું તર્પણ દક્ષિણ તરફ મુખ કરીને કરવામાં આવે છે,
તર્પણ દરમિયાન વ્યક્તિએ પૂર્વજોનું ધ્યાન કરવું જોઈએ અને તેમની પાસેથી સુખ અને સમૃદ્ધિની કામના કરવી જોઈએ.